નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ જ વિકટ બની છે। રસ્તા પર રખડતા ઢોર અડીંગો જમાવી બેસતા હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને પસાર થવામાં ડર લાગી રહ્યો છે। વાત એમ છે કે નવસારી મહાનગર માટે રખડતા ઢોર પકડીને ક્યાં રાખવા તે સૌથી મોટો પ્રશ્ન છે। રખડતા ઢોરને પકડીને રાખવાની જગ્યાનો નવસારીમાં અભાવ છે, જેથી રખડતા ઢોર રસ્તા પર બિંદાસ ફરી રહ્યા છે। હાલ મહાવીર પાંજરાપોળમાં ક્ષમતા કરતાં 25% વધુ ઢોર હોવાથી હવે પાલિકાએ શહેરમાંથી પકડેલા ઢોર છેલ્લા 3 દિવસથી માઇનોર શાખાના શેડમાં રાખવા પડ્યા છે। આવી રીતે ખીચોખીચ ગાયને ભરવામાં આવી રહી છે, ત્યારે આગામી દિવસમાં કોઈ ગાયનું મોત થાય તો નવાય નહીં। પબ્લિક ને આવવા જવા માટે બહુ મુશ્કેલ પડે છે અને એક્સિડન્ટ બહુ પણ થાય છે। આ જવાબદારી નગરપાલિકાની હોવી જોઈએ, મહાનગરપાલિકાની। મહાનગર ત્યાં પછી કોઈ વસ્તુ કોઈ માણસ આવ્યું નથી અત્યારે, અને મને આવવા જવા માટે એક્સિડન્ટ થાય છે, છોકરા અટવાઈ જાય છે, છતાં નગરપાલિકા કોઈ કઈ ધ્યાન દેતું નથી।